જય મુરલીધર બધાને કેમ છે? બધાને મજામાં મજામાં જ હો. મસ્ત મજાનું હવાર થઈ ગયું છે ને વાગી ગયા આજના પૂણા 7 જેવું. આજ મારે થોડુંક 15 મિનિટ હું લેટ આલું હું, નકર 6 વાગે મારે બધી ભીહું દોવાઈ ગઈ હોય. અને આજ 6 વાગે મારે એક ભીહું દોવાનું બાકી હતી, તો ભીહું દોવાઈ ગયું, ખાણ ખવડાવી ગયું, ભીહું પાછી બેહી ગયું. અને મારી બીની હથિયાર પકડી લીધા હે. આગળ તારે ને બકા જીકી બોલાવી દઈ વાહિદાની આની ખાડામાં પોદરો કર્યો. મારે એક લોયું લેવાનું બાકી છે ને, ફટાફટ હાલો બીન હટ જોતા. આમાં સેલી બીન હોય, પણ સેલી બીન નું લોયું બાકી રહી ગયું લેવાનું. મને જવા દેજો, એક્સક્યુઝ મી. બાકી જો મારે ભીહું પાછી બેસી ગયું આજ તો છે ને, રાઈટ જોઈ જાય કે ઓલી આવી નહીં, હજી ના આવી, હજી ના આવી. તો હું છે ને મરથી તો પોદરા ઢળી લઉં નહીં. એક અહીંયા હે, એક આની આ પોદરામાંથી મુતરી, એક એ જો ઉમળો હે તો હું બધી કરશ ઢળી લઉં. તું રાડા કાઢી અને પછી રોગું સાણ સાણ જ ભરજે હો. તા તો હું વારી દઉં, પોદરા ઢળી દે આગળ બધું મારું ભરી હું કે મારી ભીહું. આજના પૂણા 9 અને મેં કરી દીધું હે ભીહું પાવાનું ચાલુ. આજે ડ્રેસિંગ કરવા જવાનું હે ને, તો મેં કીધું હે ને બધું કામકાજ વહેલું કરી લો. હા અહીં બેઠી છે અને હું પાછું ભીહું 2 ભીહું પવરાવાઈ ગયું ને માં વહી ગયું. આ ત્રીજી ગઈ છે, માતાજીને પાઈ લીધા છે. આ 3 ને પાઈ લીધા હે. ઓલ રઘો હવે હે ને 1.5 મહિનાનું થઈ ગયું, હવે એને થોડી સાહી દઉં છું. મકાઈ ખાતા ને આમ ખાતા આવી ગયા ને એટલે બહુ ટેન્શન ન રહે. હવે એમ ભૂખાણા રહીએ, જેટલી મકાઈ એ 2 વસારે હું 2 ને છે ને 8 રાડા દઉં. 2 વસારે 2 ને શિયાર ઝીનકા રાડા એ ખાઈ જાય. કોઈ જાડું રાડું હોય ને એનું રોગું રાડું વધે, પાંદડા ખવાઈ ગયું. 2 ને ખાતા આવડી ગયું, તી ઉપાધિ જ નમરે કઈ. અમારે જો બીન કઈક હવે શૂટિંગ કરે. શું શૂટિંગ કરો? એક્સક્યુઝ મી, શું શૂટિંગ કરતી હતી? ઠીક, અમારે જો આ મંથરાબેન પી લે ને તો આને લઈ જાવ. પછી હજી 3 બાકી ને, ત્રીજી પીએ છે. પીવાઈ ગયું બટા? તો ચલો ચલો. મહિનતા સડાવા જઈએ અમે બેનની. હો આમાં હે ને ઓલું ઓગરી જાય છે. આમાં દૂધ કયું નથી ભરીને રાખ્યું હે ને તે બે આ છે ને માટી નથી. હાથમાં કલર થઈ ગયો. ક્યાં તાર હાથમાં કલર નેનો જો ઓગરી ગયો. જોતા આવો જાજી ગાડી ભરીને રાખ્યા હોત તો સોરી બેડા ઓગરી જાત. આથી શું થતા નહીં ઓગરતા હોય અહીંયા તો. આ મને એમ થાય પણ રોગો કલર ઓગરતો હોય. બેડું થોડું ઓગરે. હા બેડું નહીં ઓગરતું હોય પણ આ કલર નીકળી જતો હોય. માથે કલર તો રોગો મારેલો હોય ને. હા હા ઈ તો ઠીક રહે, ઈ થોડું ઓગરે પણ આ કલર નીકળી જતો હોય કે માથે નો. બેડું નથી ઓગરતું. અંદર રાખીને બહુ પવન લાગે છે. અહીં ઘોરવાય છે પાછો. હવે અમારા લગ્ન છે ને નહીં રોડી તો અહીંયા કઈ નહોતું, આવું નહોતું. આમ ટૂંકમાં એ હે ને અહીંયા પાણા પડ્યા હતા, અહીંયા હતીમાં ધૂળ નતો. કેવું મસ્તીનું થઈ ગયું. હા અહીંયા જો આ દિવાલે નહોતી, બધું થયું હે હવે. તઈ મંદિર બનતું. અમારા લગ્ન થયા ને વરાય તો મંદિર હજી બનતું હતું. સોમાહામાં બનતું હતું. રેવા દે, હું પૈકી લાગલો પછી બંધ કરી દે. અમારું વીસ ભગવાન અમે મનમાં રાખશું, ભગવાન સાંભળી લે અને અમારું જે વીસ ને પૂરી કરી દે. ભગવાન ખુદ પોતે એમને એમ કીધા વગર કરી દે. જોજે તું, અમે કોઈને કાનમાં કઈ નથી કેવા માંગતા. ભગવાન હંધેનું સારું કરી દે, કીધા વગર કરી દે. જોજે ને તું.
ગુંદરી બધી મારી વઢાઈ ગયા, એટલી હે લીલી ખવડાવવાની છે. ભલું કરજો ભગવાન. કેવા મસ્ત ઝાડવા છે. મને ઝાડવાનો એવો શોખ છે ને, ફૂલ ફૂલ શોખ છે ફૂલડાનો. વાય પગથિયાની સીડી છે. જો કેવી મસ્ત હે, બાંધકામ ને બધું કમ્પ્લીટ થઈ ગયું. હાલો વાગી ગયા છે આજના 4. જોઈ લે આમ ટ્રેક્ટર ને ટોલી ને ઉઈણી ને 4 વ્હીલ ને પડ્યું હતી. હું 500 ભીહું, એક ભીહ પીવરાવાઈ ગઈ છે, બીજી ભીહનો વારો છે. ખાંડનો લોહી ભરાઈ ગયા. મારી બીની વાહિંદા કર્યા મેં, અને ખાંડનો લોહી એ જ ભીને થોડાક મેં ભરવા લાગ્યા. મેં લીલું વાઢ્યું છે, એવું બધું કામકાજ મેં કર્યું છે. અને આ ભીહુંનું કામકાજ મારે કરવાનું હોય. એકને જ બાંધી દીધી ધારિયામાં, બીજી આવે છે હજી ધીરે ધીરે વયા આવે છે. અટાણા એવું અસલનું સુકાઈ ગયું હોય, પછી જે હવાર થાય ને કસકાણ કરે ને વાત જવા દે. 6 વાગ્યા છે. આજના ભીહું દવાઈ ગયું છે, લીલું પડી ગયું છે. મારી બીન ગઈ છે અમારા ગામની 2 છોકરી છે ને અહીંયા હારે, તેની ખાવાનું કર્યું છે ને એનું ફૂઈનું એનું ત્યાં ખાવા ગઈ છે. એ તો હવે જરીક વહેલી વહી ગઈ. અને હું છે ને ભીહું દોયું, ખાણ દીધું, લીલું નાખ્યું, બધું કર્યું ને હવે પાછી આવી છે હું ખાણના લોયા ભરવા. તે મારે હવારી તાળી ના પડી હારવાનું. 3 ભીહુંનું વાઢેલ છે, 3 ભીહું ને 1 ઘા શેરમાલનું હવારી મારે પાછું વાઢવાનું છે. થોડુંક વાઢ્યું, થોડુંક કોઈ એમની પડ્યું હતું, હું પાછું વાઢ લઈ. હવે બાકી જો એ બાજુ એની રીતે પોરી રહ્યું છે ખાવામાં. હવે હું લોયા ભરલો. આપણે આજના વ્લોગનો ડાન્સ કરી. અમારા વિડીયો જોતા રહેજો. વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો. આવજો, ટાટા.